આ તમને જે ભાઈ બતાવી ભાઈ રીંગણા કટિંગ કરેલા છે જુઓ. દાળના બાઉલ ભાઈ તમે જોઈ શકો છો અત્યારે જુઓ. આ દાળ કાઢેલી છે અત્યારે. ભાતની વેરાયટી તમે જોઈ શકો છો. ખાલી ભાત જ છે, હજી બનવાનું ચાલુ છે. રીંગણા બધા ભાઈ મારી સેવામાં આવેલા છે. કેમ છો બધા? તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવારમાં ભાઈ બધાને જય માતાજી, બાપા સીતારામ. આજ છે ભાઈ ગુરુ પૂર્ણિમા, એટલે આપણે આવી ગયા છીએ બગડાણા. અને બગડાણાના આપણે અત્યારે છીએ રસોડામાં. રસોડો ભાઈ તમને આ ભારતનું નહીં પણ આખા વિશ્વમાં મોટામાં મોટું રસોડું છે. તો એને તમને વિઝિટ કરાવું તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. અને આપણી ચેનલમાં પહેલી વખત હોય જરાક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ તમને બતાવું બગડાણાનું મોટામાં મોટું રસોડું. અને ભાઈ આજ છે ગુરુ પૂર્ણિમા, એટલે ટ્રાફિક પણ ફૂલ છે. તો ભાઈ તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. તમને આજ બતાવું બગડાણાનું મોટામાં મોટું રસોડું. આ તમને જે ભાઈ બતાવી ભાઈ રીંગણા કટિંગ કરેલા છે જુઓ. દાળના બાઉલ ભાઈ તમે જોઈ શકો છો અત્યારે જુઓ. આ દાળ કાઢેલી છે અત્યારે. રોટલી બનાવવાનું કામકાજ ચાલે છે. ભાતની વેરાયટી તમે જોઈ શકો છો. ખાલી ભાત જ છે, હજી બનવાનું ચાલુ છે. લાડવા તમે જોઈ શકો છો ભાઈ. અત્યારે આ તો હજી થોડાક જ લાડવા છે, હજી લાડવા બાકી છે. ને ભાઈ આ મંડળ છે ભાઈ આપણા દાતરડી ગામનું બગડાણા. બધું જો ભાઈ તમને દેખાય ક્યાં સુધી બધા દર પૂનમે આપણે આવે છે ભાઈ સેવામાં. આ મંડળ આપણે આખું ભાઈ દાતરડીનું છે. ભાઈ આ આપણે બને છે લાડવાની પ્રસાદી. જોઈ શકો છો તમે, 2 ચોકી ભરીને. બાપા સીતારામ. ને ભાઈ આ આપણે લાડવાની પ્રસાદીની વ્યવસ્થા થાય છે અત્યારે. અને આપણા મંડળ છે ભાઈ બગડાણા દાતરડી, દાતરડી બાપા સીતારામ મંડળ. સેવાવાળાની વાત કરું તો ભાઈ સેવા અઢળક માણસો કરવા આવે છે. તમને બતાવી દો, આ બધા સેવાવાળા માણસો છે. આ બધું તો ભાઈ રીંગણા બધા ભાઈ મારી સેવામાં આવેલા છે ભાઈ. અત્યારે ભાઈ સેવામાં ફૂલ આવેલા છે પબ્લિક. ઓલી બાજુ બતાવી બટેટા, આ બાજુ તમારું સલાડ. ટોટલિંગ ભાઈ બધા સેવામાં આવેલા છે, A to Z વસ્તુ. હા ભાઈ બટેટા તમે જોઈ શકો છો. ઓલી બાજુ પણ. તો ભાઈ આ બધી બાપાની દયા છે. આપણે બગડાણામાં ગમે એટલું ટ્રાફિક હોય કે ગુરુ પૂર્ણિમા હોય ગમે એ હોય, અહીંયા હજી ભાઈ ગેસ કે લાકડાનો ઉપયોગ કરવામાં નથી આવતો. અહીંયા છે ને ભાઈ હાંઠીઓનો ભૂક્કાનો ઉપયોગ કરવામાં આવે છે જુઓ. અને આ બધું કામકાજ એનથી જ કરે છે. પ્યોર હાંઠીઓનો ભૂકો જ વપરાય છે અહીંયા. લાકડું કે ગેસ અહીંયા વપરાતું નથી.
આ બધું ભાઈ આંટીઓના ભૂક્કાથી જ થાય છે બધું. સેવામાં માણસો વધતા જ જાય છે, ઘટવાને બદલે. જો અહીંથી તો બધા ભાઈ આ બધા સેવાવાળા છે. જો આપણે જે લાડવાનો પ્રસાદ બનાવતો એના મૂઠિયા અત્યારે બની છે. જો હવે આ બાજુથી લાવે છે બધા મૂઠિયા ને અહીંયા આ બાજુ આવે છે મૂકે ને અહીંયા ભાઈ આપણે તળવાનું શરૂ કરવાનું છે. પહેલી સાઈડ તો બધું કટિંગ થઈને આવે ને ભાઈ જો ઓલી બાજુથી જે કટિંગ થઈને આવે એ બધું ભાઈ આ રસોડામાં આવે છે. અહીંયા ભાઈ મેન છે બધું બનવાનું, બધું અહીંયા શરૂ થાય છે. જો તમને બતાવી દઉં. રીંગણા, આ બાજુ બટેટા, આ બાજુ બધું કટિંગ થઈ ગયું છે. આ બાજુ ભાઈ બધું જો ભાઈ બનવાનું ચાલુ છે. બતાવે નહીં તમને. તો આ બાજુ દાળ બનવાનું ચાલુ છે. ને ભાઈ અહીંયા લાકડા કે ગેસનો ઉપયોગ કરવામાં નથી આવતો. અહીંયા પ્યોર આંટીઓના ભૂક્કાથી જ બધું કામકાજ થાય છે. અહીંયા બનવાનું ચાલુ છે, આ બાજુ દાળ બનવાનું ચાલુ છે. ને ભાઈ તમને આ બાજુ જુઓ, ને ભાઈ તમને દેખાય ક્યાં સુધી ભાઈ માણસો સેવા કરે છે. જુઓ ભાઈ નજર પગે ક્યાં સુધી માણસો ભાઈ ની કંઈ સેવા આપી રહ્યા છે. અહીંથી ભાઈ લોટ બંધાઈ મેં ને ઓલી બાજુ ભાઈ મુઠિયા તળવામાં વયું જાય છે. પ્રસાદ બનીને આવે છે ભાઈ અહીંયા આવે છે. અહીંથી બધાને પછી તપ કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભાઈ પ્રસાદી બને છે અત્યારે. તો આ પછી અત્યારે પ્રસાદી બધી તૈયાર થઈ ગઈ છે. ભાઈ આપણે ગુજરાતનું નહીં પણ તમે એમ કહો કે ભારતનું મોટું ભોજનાલય છે. તો ટૂંક સમયમાં શરૂ થવાનું છે. જો ભાઈ અત્યારે શરૂ પણ થઈ ગયું છે. તો ભાઈ અહીંયા ભાઈ બધા બેસીને પ્રસાદી લેવાના છે. તો ભાઈ શરૂ થઈ ગયું છે. થોડી પબ્લિક આવવા માંડી છે. હવે તમને દેખાય ક્યાં સુધી મોટું ભોજનાલય છે. લાડવાનો જે પ્રસાદ બનાવ્યો હતો એના મુઠિયા ભાઈ તળવાનું શરૂ થઈ ગયું છે. જુઓ ખૂબ ભાઈ મોટી સંખ્યામાં બકડીયું મુકાઈ ગયું છે અને મુઠિયા તળવાનું ભાઈ શરૂ થઈ ગયું છે. તો આપણે ગુરુ પૂર્ણિમાનું રસોડું અને ભાઈ આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીશું. તમને વિડીયો સારો લાગ્યો હોય તો જરાક લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આપણે ફરી મળશું નવા વિડીયો સાથે.